બંગાળની ખાડીમાં જે સિસ્ટમ મજબૂત બની છે જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। હવે ખાસ ગ્રાફિક્સના માધ્યમથી આપને એ સમજાવવું છે કે કયા જિલ્લામાં કઈ તારીખે કેટલો વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે। વરસાદની આગાહી 24 ઓક્ટોબરની વાત કરવામાં આવે તો તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જે પ્રકારે અગાઉ પણ અમે આપને જાણકારી આપી હતી કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે, એટલે દક્ષિણ ગુજરાતના આ એવા જિલ્લાઓ છે કે જ્યાં 24 ઓક્ટોબરના રોજ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી એ પણ આ જિલ્લાઓ છે કે જ્યાં 24 ઓક્ટોબરે મેઘરાજા છે મહેરબાન થઈ શકે છે, પરંતુ આ વરસાદ છે એ મુશ્કેલી લઈને આવશે કેમ કે આ કમોસમી વરસાદ છે જે ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી જેની વાત કરી, ત્યારબાદ ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, એટલે આમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે, કેટલાક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે। ત્યાં પણ મેઘરાજા છે એ મહેર વરસાવી શકે છે, પરંતુ આ કમોસમી વરસાદ હોવાને કારણે આ મહેર નહીં પરંતુ કહેર ખેડૂતો માટે સાબિત થઈ શકે છે। ત્યારબાદ અન્ય જે જિલ્લા છે તેના પર નજર કરીએ। ભારતની હવે વાત કરીએ કે ભારતમાં પણ હજુ કયા કયા એવા રાજ્યો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। આપ જુઓ, આ મેપ પહેલા જુઓ કે જ્યાં મુશળધાર વરસાદનો કહેર છે। મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો ત્યાં પણ અત્યારે પણ વરસાદી માહોલ છવાયો છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ સિવાય કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ એટલે સાઉથના જે રાજ્યો છે ત્યાં પણ મેઘરાજા છે એ અત્યારે પણ કહેર વર્તાવવાનું મૂકતા નથી, કેમ કે ત્યાં પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં તબાહીનો મંજર છે એ છવાયેલો જોવા મળી રહ્યો છે। આ સાથે તેલંગાણાની વાત કરીએ તો ત્યાં પણ મેઘરાજા અત્યારે કહેર વરસાવી રહ્યા છે। આ તમામ એવા રાજ્યો છે કે જ્યાં અત્યારે એક તરફ ચોમાસું તો વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ વિદાય લીધા બાદ પણ મેઘરાજા આ તમામ એવા રાજ્યો છે કે જ્યાં પોતાનું કહેર વરસાવી રહ્યા છે।